આ મોડલ મને ઉત્તર પ્રદેશમાં ચલાવી બતાવો, આ મોડલ મને બિહારમાં ચલાવી બતાવો, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં ચલાવી બતાવો. ના ચલાવી શકાય, કેમ કે ત્યાંના યુવાનો આને બિલકુલ રિજેક્ટ કરશે, નહીં ચાલે એમ કહેશે. અને અમે તમને બતાવીએ છીએ તો પાછું તમારે સ્માર્ટ બોર્ડ જોઈએ છે. જે લોકો જોડે સ્ટુડિયોની સુવિધા છે, આલિશાન સ્ટુડિયો છે, મોટા મોટા બોર્ડ છે, ટેકનોલોજીથી લેસ છે, જીપીએસસીના ચેરમેનનું પોડકાસ્ટ લો છો, પણ જીપીએસસીની અંદર થઈ રહેલા આવા અન્યાયના ખેલને તમે કેમ બતાવતા નથી? એ ચેનલોવાળા લેખિત પરીક્ષામાં 5 છે, સિલેક્ટ થાય છે, 33+ છે, રિજેક્ટ થાય છે. દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા છે. ગુજરાતમાં બદલાવ આવે એટલે અમે આ કહી રહ્યા છીએ. અમારો કોઈ રાજકીય પાર્ટી પક્ષ તરીકે કંઈક એવો કોઈ વિરોધ નથી. વિધાનસભાની કેન્ટીનોમાં અમે જઈને દ્રશ્ય જોયેલા છે. બધા જ નેતાઓ, મંત્રીઓ, પક્ષ વિપક્ષવાળા તાળીઓ આપી આપીને દોસ્તની જેમ વાતો કરતા હોય છે. બધો વિરોધ તમારા મગજોમાં ભરેલો છે. સિમ્પલ વસ્તુ છે. ઇન્ટરવ્યુ પ્રથાને કાં તો નાબૂદ કરો, કાં તો આ 50% છે એનું 10% કરો. હવે 10% વાળા બી બૂમાબૂમ કરી રહ્યા છે. જે રીતે પેલો દ્રોણાચાર્ય જંગલમાં જઈને એકલવ્યનો અંગૂઠો કાપી લેતો હતો, એમ આ જીપીએસસી તમને ઇન્ટરવ્યુમાં બોલાવીને તમારું ભવિષ્ય કાપી શકે છે. આ ઇન્ટરવ્યુ પ્રથા, જીપીએસસીની જે ઇન્ટરવ્યુ પ્રથા છે 10% વાળી અને 50% વાળી, એ કેવો ખેલ કરે છે એ મેં જે વિડીયોમાં સમજાવ્યું છે. આના પહેલાંનો જે વિડીયો છે જેમાં ઘણા બધા યુવાનોએ કોમેન્ટ્સ કરી છે અને કહ્યું છે કે ઉદાહરણ બીજું બતાવો, કે ઉદાહરણ સાથે સમજાવો. તો ઉદાહરણ સાથે આજે હું આ વિડીયો કરી રહ્યો છું. અગાઉનો જે વિડીયો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે એ વિડીયોને જોઈ લેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ જે દ્રોણાચાર્ય મોડલ છે જીપીએસસીનું, એ કેવી રીતે યુવાનોના ભવિષ્ય કાપી રહ્યું છે. તો ચલો મિત્રો, આપણે આજે મુદ્દા પર જઈએ. જે રીતે મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું એમ કે 50-50%નો ઇન્ટરવ્યુ ગુણભાર બનાવે છે અને બીજું 10% અને 90% વાળું પણ સિસ્ટમ છે, એમાં પણ આ જ ખેલ થાય છે. તો માની લો કે ઇન્ટરવ્યુ પ્રથા જે છે એના 50-50, લેખિતના ગુણના 50, પણ ખેલ કઈ થઈ જાય છે એ આખું વિડીયોમાં મેં તમને જણાવી દીધું, પણ થોડું તમને ખ્યાલ આવે એટલે કહી રહ્યો છું કે લેખિત પરીક્ષા જે છે એ કેટલા ગુણની છે? 300 ગુણની. ઇન્ટરવ્યુ છે કેટલાનું છે? 100 ગુણનું. એને 50-50, આમાંથી 300માંથી જે ગુણ લાવ્યો છે એના 50% કરવામાં આવે અને આ 100માંથી જે લાવ્યો છે એના 50% કરવામાં આવે, અને એ જે વેટેજ 50%નું બને એનાથી પછી ફાઇનલ મેરિટ બને છે લેખિતનું, ઇન્ટરવ્યુનું. હવે ઉદાહરણ પર આવીએ. જે ઉદાહરણ સમજાવવા માટે તમે બધા મિત્રોએ કોમેન્ટ્સ કરી છે. તો આપણે જીપીએસસીએ જાહેર કરેલા જે પરિણામો છે એ પરિણામોમાંથી જ 2 પરિણામ મેં લીધા છે, 2 એક્ઝામ્પલ લીધા છે. એક ઉમેદવાર જે છે એ ઇન્ટરવ્યુના આશીર્વાદથી સિલેક્ટ થાય છે. બીજી જાહેરાતનો જે ઉમેદવાર છે એ આખા રાજ્યમાં એની જાહેરાતમાં ટોપર છે, ફર્સ્ટ નંબર છે, છતાં પણ રિજેક્ટ થાય છે. જ્યારે આ બહુ પાછળ છે છતાં પણ સિલેક્ટ થાય છે. સમજાઈ ગયું? આ જે જાહેરાત ક્રમાંક છે 90 નંબરની જે જાહેરાત છે 2018-19ની, એનું પરિણામ આવ્યું છે 9/11/2020. બરાબર છે? તમે આ જોઈ રહ્યા છો કે આ જે જાહેરાત ક્રમાંક છે એમાં જે ઉમેદવાર છે એ લેખિતમાં બહુ ઓછા ગુણ હોવા છતાં સિલેક્ટ થાય છે. જ્યારે બીજી જાહેરાતમાં એક ઉમેદવાર આખા રાજ્યનો ટોપર હોવા છતાં પણ રિજેક્ટ થાય છે. સિલેક્ટ અને રિજેક્ટનો જે ખેલ છે એ ઇન્ટરવ્યુ કઈ રીતે કરી રહ્યું છે. મેં કીધું ને કે દ્રોણાચાર્ય અંગૂઠા કાપે છે એમ આ ગુણ કાપે છે, અને ગુણ કાપીને કઈ રીતનો ખેલ ચલાવે છે એ આપણે સમજીશું. તો લેખિત પરીક્ષામાં જે આ જાહેરાત છે, પહેલા નંબરમાં મેં જે જાહેરાત દર્શાવી છે, જાહેરાત ક્રમાંક 90/2018-19, જેનું પરિણામ 9/11/2020 પ્રગટ થયું છે, પબ્લિશ થયું છે. જે પબ્લિશ થયેલા ઇન્ટરવ્યુના પરિણામમાંથી એક ઉમેદવાર મેં લીધો છે જે લેખિત પરીક્ષામાં માત્ર કેટલા માર્ક્સ ધરાવે છે? 0.562. એટલે 5.62 ગુણ ધરાવે છે આ ઉમેદવાર 300માંથી. તો 300માંથી કન્વર્ટ, આ તો ટકા છે ના, જે પેલા 50% વેટેજ મેં સમજાવ્યું હતું ને ગયા વિડીયોમાં, એ 50% વેટેજ મુજબ એના કેટલા થાય છે? 5.62. હવે આ ઉમેદવાર 300માંથી કેટલા વાસ્તવિક ગુણ કેટલા લાવ્યો છે? 300માંથી એ સમજવું હોય તો 33.72. કુલ 300 ગુણના લેખિતના પેપરમાંથી કેટલા લાવ્યો છે? ખાલી 33.72.
મતલબ સમથિંગ 34 માર્ક લાવ્યો છે, બરાબર છે. હવે ઇન્ટરવ્યુમાં 100 ગુણમાંથી એને કેટલા આપી દીધા? 75. એના 50% કેટલા થાય છે? 37.50. સિલેક્ટ. આમાં 75 આપી દીધા, એના લેખિતમાં મેળવેલા ગુણ કરતા બમણા કરતા વધારે. સમજો તમે? એટલે બમણા કરતાંય વધારે ગુણ એને ઇન્ટરવ્યુમાં આપ્યા, એટલે આ જે ઉમેદવાર છે એ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ. આના કારણે, ઇન્ટરવ્યુના કારણે આ વધારે કહેવાય મિત્રો કે પછી આ વધારે કહેવાય? હવે આ ઉદાહરણ પર આવીએ. બીજી જાહેરાત 80 નંબરની જે જાહેરાત છે એનું પરિણામ જે પ્રગટ થયું, પબ્લિશ થયું એ 23/4/2018નું ઉદાહરણ. હવે તમે જુઓ 23/4નું જે પરિણામ આવેલું છે 80 જાહેરાત ક્રમાંકનું 2016-17નો જે જાહેરાત જે છે એમાં એ ઉમેદવાર આખા રાજ્યનો ટોપ ફર્સ્ટ નંબર લાવ્યો લેખિતમાં. હવે જો ઇન્ટરવ્યુ કઈ રીતે ખેલ પાડે છે. આખા રાજ્યમાં ફર્સ્ટ નંબર 33.35, તો એના 300 માંથી કેટલા થયા? 200.01. હવે તમે મને કહો આ 33 ક્યાં, આ 200 ક્યાં? સમજો તમે, ખેલ સમજો. 200 ગુણ 33.35 વેટેજ બન્યું, ગુણભાર 50% મુજબ. હવે 200 ગુણવાળાને આપ્યા ખાલી 20. સમજો તમે, 20 ગુણ આપ્યા એટલે એના 50% મુજબ થઈ ગયા 10. આ ભાઈ સિલેક્ટ થયો તો આના કારણે, આ ભાઈ રિજેક્ટ થયો છે આના કારણે રિજેક્ટ થાય છે. આખા રાજ્યનું પહેલા નંબરનું મેરિટ લાયેલો હોવા છતાં આ 300 અને 100 વાળો જે 50% વાળો જે ખેલ છે દ્રોણાચાર્ય મોડલનો, જીપીએસસીનો, એના કારણે આ જાહેરાત વાળો ઉમેદવાર રિજેક્ટ થયેલો છે, જ્યારે આ જાહેરાતમાં માત્ર 5 ગુણ વાળો સિલેક્ટ થયેલો છે. 5:33. તફાવત જોઈ લો તમે. તમારે ઉદાહરણ જોવું હતું ને મિત્રો? ઘણા મિત્રોએ કોમેન્ટ્સ કરી કે ઉદાહરણ બતાવો. હું તમને ચેલેન્જ કરું છું, જીપીએસસીના 2015-16 થી લઈને જેટલા પણ પબ્લિશ થયેલા 50% ગુણભાર અંતર્ગત જેટલા પણ સિલેક્ટ થયેલા ઉમેદવારો છે એનું એનાલિસિસ કરો. એટલી મહેનત નહીં થાય નહીં. ગુજરાતી યુવાનોમાં આ જે કહેવાય ને જનૂન જ નથી બચ્યું. એટલે દ્રોણાચાર્યનું મોડલ ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ મોડલ મને ઉત્તર પ્રદેશમાં ચલાવી બતાવો, આ મોડલ મને બિહારમાં ચલાવી બતાવો, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં ચલાવી બતાવો. ના ચલાવી શકાય, કેમ કે ત્યાંના યુવાનો આને બિલકુલ રિજેક્ટ કરશે. નહીં ચાલે એમ કહેશે, આ ના ચાલે. પણ તમારી અંદર આ જનૂન બચ્યું નથી, એટલે તમે આને સારું. અને અમે તમને બતાવીએ છીએ તો પાછું તમારે સ્માર્ટ બોર્ડ જોઈએ છે. અમારી જોડે આવું બોર્ડ છે ભાઈ, સ્માર્ટ નથી, સ્ટુડિયો પણ નથી. જે લોકો જોડે સ્ટુડિયોની સુવિધા છે, આલિશાન સ્ટુડિયો છે, મોટા મોટા બોર્ડ છે, ટેકનોલોજીથી લેસ છે, એ લોકો તમને ગોળગપ્પાવાળી વાતો પણ આવે છે. જીપીએસસીના ચેરમેનનું પોડકાસ્ટ લો છો, પણ જીપીએસસીની અંદર થઈ રહેલા આવા અન્યાયના ખેલને તમે કેમ બતાવતા નથી એ ચેનલોવાળા? અને તમે બધા યુવાનો એ બધી ચેનલોમાં તમે સબસ્ક્રાઇબ કરીને ફોલો બનીને ગાંડા થાવ છો, પણ અમે તમને આવું સાચું બતાવીએ છીએ તો અમે તમને ખૂંચીએ છીએ, ગમતા નથી. જે તમારા માટે છે, તમારા ભવિષ્ય માટે આ બતાવી રહ્યા છીએ. તો મિત્રો, મારી એક જ અપીલ છે, આ જે જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથાનું જે દ્રોણાચાર્ય મોડલ છે, ગપસક મોડલ છે, એને તમે આ વિડીયોને ખૂબ વાયરલ કરો, લોકો સુધી પહોંચાડો કે કેવી રીતે 100 ગુણનું ઇન્ટરવ્યુ 300 ગુણની પરીક્ષામાં કેવી રીતે ખેલ કરે છે, બતાવો. ગયા વિડીયોમાં મેં તમને 50% 50 ગુણભારનો જે ખેલ છે, 50% તે આ છે, સમજાયું હતું? બરાબર છે?
આના 5 છે, લેખિત પરીક્ષામાં 5 છે, સિલેક્ટ થાય છે, 33+ છે, રિજેક્ટ થાય છે. દેખીતો તફાવત છે, છતાં પણ તમને હજી એમ થશે, હજી સાહેબ સમજાવો, હજી મગજમાં ઘૂસતું નથી. કેમ કે તમને એમ છે કે કોઈક લડશે, કોઈક કહેશે, કોઈક બોલશે અને અમને ફાયદો મળી જશે, સુધારો થઈ જાય. એમ સુધારો નહીં આવે. એટલું વાયરલ કરો કે ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ત્યાં સુધી આ વાત પહોંચે કે આવું અન્યાયી પ્રથા, દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા છે. ગુજરાતમાં બદલાવ આવે એટલે અમે આ કહી રહ્યા છીએ. અમારો કોઈ રાજકીય પાર્ટી પક્ષ તરીકે કંઈક એવો કોઈ વિરોધ નથી, એમાં અમે માનતા જ નથી. બધા ત્યાં બેસીને એક થાળીમાં જમે છે. વિધાનસભાની કેન્ટીનોમાં અમે જઈને દ્રશ્ય જોયેલા છે. બધા જ નેતાઓ, મંત્રીઓ, પક્ષ વિપક્ષવાળા તાળીઓ આપી આપીને દોસ્તની જેમ વાતો કરતા હોય છે. બધો વિરોધ તમારા મગજોમાં ભરેલો છે, લોકોના મગજોમાં ભરેલો છે. એટલે તમે વિરોધ પક્ષ વિપક્ષમાં તમે અટવાઈને મરવા પડ્યા છો. ખરેખર ખોટું શું, સાચું શું, એ મુદ્દા પર તમારે વિચારવું જોઈએ લોકોએ. એટલે આ સ્પષ્ટ મુદ્દો છે, બિલકુલ ચોખ્ખો ચણક મુદ્દો છે, સીધું સટાક સમજાય એવો મુદ્દો છે કે ભાઈ એક જાહેરાતમાં આવો ઉમેદવાર સિલેક્ટ થયો, બીજી જ જાહેરાતની અંદર ટોપ મેરિટ વાળો, આખા રાજ્યમાં પ્રથમ નંબર વાળો ઉમેદવાર રિજેક્ટ થયો. કેમ? તો કે ઇન્ટરવ્યુના ગુણભારના લીધે. સિમ્પલ વસ્તુ છે. ઇન્ટરવ્યુ પ્રથાને કાં તો નાબૂદ કરો, કાં તો આ 50% છે એનું 10% કરો. હવે 10% વાળા બી બૂમાબૂમ કરી રહ્યા છે. મેં તો કીધું હતું કે ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ જ કરી દો, જોઈએ જ ના. લેખિત પરીક્ષામાં 200 ગુણ લાવ્યો હોય 300 માંથી, એ પણ માઇનસ સિસ્ટમમાંથી. મિત્રો, એક જવાબ ખોટો પડે તો કપાઈ જાય માર્ક, એને માઇનસ સિસ્ટમ કહેવાય. એ આ માઇનસ સિસ્ટમમાં 300 માંથી 200 લઈ આવ્યો તો પણ રિજેક્ટ આ ઉમેદવાર. અને આ ઉમેદવાર માત્ર 5 લાવ્યો લેખિત પરીક્ષામાં, પણ ઇન્ટરવ્યુમાં કેટલા? 75 સિલેક્ટ. ઇન્ટરવ્યુમાં 200 વાળાને 20, 10 થઈ ગયા, રિજેક્ટ. આ જે ખેલ છે હજી પણ ના સમજાયો હોય, ઇન્ટરવ્યુ પ્રથાનો ખેલ, દ્રોણાચાર્ય મોડલનો ખેલ, તો ચોક્કસ દ્રોણાચાર્યના મોડલનો વિરોધ કેમ અને દ્રોણાચાર્યને કેમ આદર્શ ના માનવા જોઈએ, કેમ સાંદીપની જેવા આદર્શને આપણે ના સ્વીકાર્યા, ભગવાન કૃષ્ણના જે ગુરુ હતા સાંદીપની, એમને કેમ ના સ્વીકાર્યા આદર્શ તરીકે, કેમ દ્રોણાચાર્યને સ્વીકાર્યા? આ બધો ખેલ ચલાવો. દ્રોણાચાર્ય જંગલોમાં જઈને, ફરી એકવાર કહું છું, જંગલોમાં જઈને અંગૂઠો કાપી લેતા હતા. આ તમને ઇન્ટરવ્યુમાં બોલાવીને તમારા જીવનનું ભવિષ્ય કાપી લે છે. જો સમજાયું હોય, જો મગજમાં ઉતર્યું હોય તો વિડીયોને શેર કરો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. અમારી જે ચેનલ છે એ આવા પ્રશ્નો ઉઠાવશે. ભલે અમારી પાસે આલિશાન સ્ટુડિયો ના હોય, ભલે અમારી પાસે સ્માર્ટ બોર્ડ ના હોય, વાંધો નહીં, પણ અમારી પાસે જે સુવિધા સંસાધન છે એનાથી અમે તમારા પ્રશ્નો ઉઠાવીશું. જે પ્રશ્નો ઉઠાવતી નથી એ ડેવલપ થયેલી ચેનલો. તો એ ચેનલોને પણ હું કહેવા માગું છું કે તમે જીપીએસસીના જે ચેરમેન શ્રી હોય એમના પોડકાસ્ટ લો છો, તો પછી જીપીએસસીમાં આવા ખેલ ચાલી રહ્યા છે એના પણ તમે થોડા વિડીયો લોકો સુધી પહોંચાડો. લોકોને જણાવો કે આ પણ ચાલી રહ્યું છે. પણ નહીં, કેમ કે ડેવલપ થયેલી ચેનલો છે ને, સ્માર્ટ બોર્ડ હોય, મસ્ત સ્ટુડિયો હોય, તો તમે બધા પણ એને વધારે મહત્વ આપો છો. કેમ કે આ રીતનું તમને એમ લાગે આ તો, પણ જે ભાઈ છે મારી પાસે જે છે એનાથી હું તમને એક મજબૂત વાત તમારા સુધી પહોંચાડી રહ્યો છું અને અપેક્ષા રાખું છું કે તમે આ હકીકતને રાજ્યના યુવાનો સુધી પહોંચાડો. ખૂબ શેર કરો વિડીયોને અને બને એટલા પરીક્ષા આપી રહેલા, જીપીએસસીની પરીક્ષા આપી રહેલા, સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા યુવાનો સુધી પહોંચાડો કે આ ખોટું થઈ રહ્યું છે એને અટકાવો. એક અવાજ બનાવો આખા રાજ્યમાં કે જેથી એક પ્રેશર બને, એક બદલાવ કરવા માટેની ઈચ્છા શક્તિ નિર્માણ થાય. સરકારના કાન સુધી આ વાત પહોંચશે તો ચોક્કસ બદલાવ કરશે. પણ એના માટે યુવાનો માંગ કરવા જોઈએ કે આ બદલાવ આવવો જોઈએ. પણ તમે બધા યુવાનો માંગ કરતા નથી. ગુજરાતી યુવાનોમાં થોડા પ્રશ્ન છે. અત્યારે આ જ વસ્તુ જો મેં બિહારના, ઉત્તર પ્રદેશના યુવાનોને સમજાવી હોત તો રોડ રસ્તા ઉપર નીકળીને એમણે માંગ કરી હોત, સરકાર સુધી જઈને એમના કાન બરાબર ખંખેર્યા હોત કે ભાઈ સાંભળો, એમના કાનમાં માઇકથી બૂમો પાડી હોત કે ભાઈ સાંભળો, આ ઇન્ટરવ્યુ પ્રથા સુધારો
પણ આપણે ત્યાં આ 50-50નો ખેલ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તમે બધા જાગૃત થયા નથી. તો મિત્રો, હજી પણ ના સમજાયું હોય તો કોમેન્ટ્સ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આ વાત ત્યાં સુધી પહોંચવી જોઈએ કે જ્યાં બદલાવ કરનારા લોકો બેઠા છે. અને અપેક્ષા રાખીશ કે એ લોકો આ વાતને સમજશે, હકારાત્મક રીતે લેશે અને ઇન્ટરવ્યૂ પ્રથા કાં તો નાબૂદ કરી દો, કાં તો આ રીતની જે ગપસકવાળી સિસ્ટમ છે એને બંધ કરાવો. ધન્યવાદ, આભાર. જીપીએસસીના 2 પ્રકારના ઇન્ટરવ્યૂ થાય છે. એક તો 50-50 વાળા, જેમાં 90-10નો ખેલ થાય છે. હવે તમે કહેશો કે આ 2 ખેલ સેમ જ છે. 10% ઇન્ટરવ્યૂમાં હમણાં તાજેતરમાં જ 100માંથી 92 ગુણ આપી દીધા, કોઈને 20 ગુણ આપી દીધા. તો 100 વાળામાં પણ એ જ ખેલ થઈ રહ્યો છે જે 50-50. પણ 50-50 વાળું જે છે એ બહુ ઘાતક છે. મતલબ કે પહેલો નંબર લાયેલો ઉમેદવાર પણ એમ ગેરંટી નથી આપી શકતો કે ભાઈ હું સિલેક્ટ થઈશ.